માતરના સિંજીવાડા ગામે એક સામાજિક પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝન થતા ગામમાં 200 થી 300 લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે અને દવાખાના છે તે અત્યારે છલોછલ જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવીશ। વાત કરવામાં આવે તો જે પ્રકારે માતર તાલુકાનું સિંજીવાડા ગામ અને સિંજીવાડા ગામની અંદર આવેલા એક પ્રસંગની અંદર સામાજિક પ્રસંગની અંદર જે પ્રસંગ હતો તેની અંદર ભોજન સમય હતો તેમાં ગામના લોકોને ભોજન બાદ 2 કલાક બાદ ફૂડ પોઈઝનની અસર થઈ હતી। જો કે સમગ્ર બાબત અત્યારે ગામમાં કોઈ સરકારી દવાખાનાની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો અત્યારે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે। તમે જોઈ શકો છો દ્રશ્ય અંદર જે પ્રકારે અહીં આગળ જે ગામની અંદર આ જે દવાખાનું છે ત્યાં આગળ અત્યારે લોકો સારવાર લઈ રહ્યા છે અને તેની અંદર ગામના કેટલાક લોકોને ફૂડ પોઈઝન થયું છે અને તેના કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વિકટ બની હતી। ગામના જ એક જે સેવા ડોક્ટર આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ તમારું અને કેટલા કેસો આવ્યા અને કેવા પ્રકારના કેસો આવ્યા છે? ડૉક્ટર આસિફ અંસારી। આસિફભાઈ સાહેબ, શું કેવા કેસો આવ્યા છે, ક્યારથી આવ્યા છે? અત્યારે 2 કલાકથી કન્ટિન્યુ ફૂડ પોઈઝનિંગની પેશન્ટ ચાલુ જ છે અને ડાયરિયા, વોમિટિંગ અને પેટમાં દુખાવા સાથે પેશન્ટ આવે છે, સિવિયર ડિહાઇડ્રેશન સાથે। તો એ બધાને સારવાર ચાલુ જ છે। અત્યાર સુધીમાં કેટલા પેશન્ટ આવ્યા છે? ત્યારે લગભગ 25 થી 30 પેશન્ટ। 25 થી તમારા દવાખાના ગામમાં અન્ય કેટલા ક્લિનિક છે? અહીંયા ગામમાં લગભગ 4 થી 5 ક્લિનિક છે। 5 ક્લિનિકમાં ફૂલ છે? ફૂલ। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે આ અત્યારે જે તમે દર્દીઓ જોઈ રહ્યા છો તે અત્યારે અહીંયા આગળ જોવા મળે છે। એક ભાઈ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ તમારું અને કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ હતી? મહેશભાઈ મારું નામ, મારી વાઈફ, મારી ભાભી અને મારા ત્રણેયને થઈ ગયું છે ઝાડા ઉલટી। કયા કારણે થયું છે? જમવા ગયા હતા ગામમાં પ્રસંગ હતો, લગ્ન હતું। શું શું જમવાનું? જમવાનું તો આઈસ્ક્રીમ, દાળ ભાત, મોહનથાળ, હલવો બધું જ હતું। એટલે બિલકુલ ચોક્કસથી કહી શકાય કે ગામના એક સામાજિક પ્રસંગની અંદર જે પ્રકારે જબરજસ્ત તો બહારના પરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। બહાર પણ જે ગામમાં ફૂડ પોઈઝનિંગની જે આ ઘટના બની છે ત્યાં લઈને અત્યારે ગામ લોકો પણ આગળ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે ગામના લોકો છે તે પોતે સારવાર પણ લઈ રહ્યા છે। હાલમાં આરોગ્યની ટીમ પણ અત્યારે ગામમાં પહોંચી છે અને ગામની અંદર કેટલા લોકો આનાથી અસરગ્રસ્ત થયા છે તમે જોઈ શકો દ્રશ્યોમાં કે ગામમાં મોટા ભાગના લોકો બહાર આવેલા છે અને તેમજ ગામના જે અન્ય દવાખાનાઓ છે તે દવાખાનાઓ પણ અત્યારે છલોછલ ચડાઈ ગયા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ ગામની અંદર કોઈ પણ પ્રકારનું સરકારી દવાખાનું ન હોવાના કારણે લોકોને પ્રાઇવેટ ક્લિનિકમાં અત્યારે સારવાર કરવાની ફરજ પડી છે। અત્યારે આરોગ્યની ટીમ તો ગામમાં પહોંચી છે પરંતુ ગામમાંથી 250 થી 300 લોકોને ફૂડ પોઈઝન થયું છે। અત્યારે આરોગ્ય તંત્ર સહિત તમામ તંત્ર દોડતું થયું તેમ લાગી રહ્યું છે। હું એક લગ્ન પ્રસંગમાં અંદર જમવા ગયો હતો, એ પછી 4 કલાક પછી મને ઝાડા, લગ્ન પ્રસંગ ગામમાં હતો, પછી 3-4 કલાક પછી મને ગેસ ને જેવો પ્રોબ્લેમ થઈ ગયો, પછી ઝાડા થઈ ગયા એટલે પાણી બી ટકતું નહોતું પેટમાં અને ઉલટી ચાલુ થઈ, શરીર મારું નબળું પડી ગયું। શું જમવામાં તું આઈસ્ક્રીમ હતી ને 6-7 આઈટમ હતી, હલવો હતો, મોહનથાળ હતું, દાળ ભાત, શાક, રોટલી, પૂરી। એમાં ઘણા બધા કેસ એવા છે ગામમાં બધાને પણ એવું થયું। જેને પૂછ્યું એ એવું જ કહે છે કે જમવા ગયા હતા નથી જવું। અત્યારે સારવાર લીધી સારું છે, બોટલ ચડાવી। हमारा स्टाफ ने समाचार મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કોઈ લગ્ન થયો હતો એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડા ઉલટી જેવો કેસીસ બન્યા છે। તો તાત્કાલિક અમારા સ્ટાફ, બરડા પીએચસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએચસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો, પ્લસ यहाँ हमारो सब सेंटर भी है, यहाँ सब ओपीडी चालू કરી અને સારવાર આપવાનું ચાલુ કર્યો। એમાં લગભગ 100 થી 120 જેવા દર્દી હતા અને એમાં બધા મેલ ફિમેલ, બાળક, મિડલ ઉંમરના, મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા અને આજે બધા લગ્નમાં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લેમ 4-5 વાગે પછી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી જેમ બધી કેસીસ વધારે થવા માંડ્યા ત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે બધું પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધો છે અને દવાઓ, ઓપીડી વગેરે જે અમારે ઓપીડી બેઝ ચાલુ છે। એક જ જણાને ડ્રીપ ચડાવવાની જરૂર પડી છે,
બાકી કોઈ સિરિયસ કેસ નથી, કોઈ પ્રકારની મૃત્યુ વગેરે નથી. સાહેબ આ કયા કારણથી એ બાબતે કોઈ તપાસ કેવા પ્રકારની હાથ ધરવામાં? પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઈઝનિંગ લાગે છે, કેમકે એમાં આઈસ્ક્રીમ શંકાસ્પદ છે ઓર એના સાથે બીજા બી જે છે મીઠાઈ હલવા વગેરે આઈટમ છે એ શંકાસ્પદ હતી તે વખતમાં. એના સેમ્પલ અમે લીધા છે, એના ટેસ્ટ કરીને પછી જાણીશું કે એની અંદર કયા પ્રકારના ફૂડ પોઈઝનિંગ જે ઓર્ગેનિઝમ હતો એ આપણે જાણીશું એમાં.